શું હોસ્પિટલો હવે દર્દીઓનો જીવ બચાવવા માટે નહીં પણ પોતાની ભૂલો અને પાપ છુપાવવાનો અડ્ડો બની ગઈ છે? દાહોદની ઠાકોર હોસ્પિટલમાંથી સામે આવેલી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટનાએ સમગ્ર આરોગ્ય તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. સામાન્ય પ્રસૂતિ માટે આવેલી મહિલાનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશનના ટેબલ પર જ મહિલાનું મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો, પરંતુ મોટો આઘાતજનક આરોપ એ છે કે મહિલાનું મોત થઈ ગયું હોવા છતાં પોતાની બેદરકારી ઢાંકવા માટે હોસ્પિટલના સ્ટાફે તેને જીવતી દર્શાવી અને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. શું આ માત્ર બેદરકારી છે કે પછી જીવતા જાગતા માણસના મોતનો સોદો કરવામાં આવ્યો છે? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. દાહોદની ઠાકોર હોસ્પિટલમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. પરિવારને આશા રાખીને બેઠો હતો કે ઘરમાં બાળકની કિલકારીઓ ગુંજશે, પરંતુ હોસ્પિટલના તબીબોએ અચાનક સિઝેરિયન ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. ઓપરેશન પત્યાની ગણતરીની મિનિટોમાં જ મહિલાની હાલત અત્યંત નાજુક બની ગઈ અને ત્યાં જ તેણે દમ તોડી દીધો અને ખુશીનો માહોલ પળવારમાં માતમ અને કંપાતમાં ફેરવાઈ ગયો. પરિવારજનોનો સીધો અને સણસણતો આરોપ હતો કે ઠાકોર હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જ મહિલાનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું, છતાં હોસ્પિટલના ડૉક્ટરોએ પોતાની ગુનાહિત બેદરકારી છુપાવવા અને કાનૂની સંકંજામાંથી બચવા માટે મહિલાને જીવિત હોવાનો ઢોંગ કર્યો હતો અને તાબડતોડ તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં રિફેર કરી દીધી હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ હોસ્પિટલને દર્દીને મૃત જાહેર કર્યો ત્યારે સમગ્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. હોસ્પિટલના આ અમાનવીય વલણથી રોષે ભરાયેલા પરિવારે હોસ્પિટલ પરિસરમાં જ ભારે હોબાળો મચાવ્યો અને ન્યાય માટે પોતાના પરિવારજનો શું કહી રહ્યા છે એ તમે સાંભળી લો. हाँ चेक कर ले, साहब ने बोला वो हमको ताकि चेक कर लेने, ये तो થઈ જશે. મારી દીકરી મેં કળા કરી રહી સાહેબ, આવો તો ખરા તાકે એ તો થઈ જશે. બસ આજ વાત આને પેલો ઓક્સિજન બંધ થઈ જાય ને તા પેલા ફુગા ફુલાડી આને મય જીવ ગાલે અને પછી ખૂન ચાલુ કરી દે. હા ચાલી રહ્યો, બાટલ ચાલી રહ્યો, એક બાટલ મેલેન બીજો કાઢે, એક મેલેન બીજો કાઢે, પણ એ બાટલ ચાલતા જ નહીં હોય, અંદર જ બધું જતું રહ્યું, બહાર નીચે જ આવે, કોઈ અંદર મય જતું નથી. ઠેલા ટાંગેલા ને ઠેલામાં બધું બહાર આવતું રહ્યું અને હું ચાલુ કરે એ મારી દીકરીને બસાવો સાહેબ, મારી દીકરીને બસાવો સાહેબ, પણ કોઈ સાહેબ મનમાં લીધું નહીં. અને એને ઠાકોરે જ મારી દીકરીને મારી અને નાયકમાં મોકલી. આ 100% એને મારી. એને હું બટી મારો દીકરો પાછળ આવ્યો અને હું હાજર તાકે તારા સગાવાલાને બોલાવ લે અને એમ કે હોસ્પિટલમાં લઈ જવું પડશે. મારા સગાવાલા આવતા વાર લાગશે સાહેબ, થોડી શાંતિ રાખો. અત્યારે લેવાની છે કે તાત્કાલિક લઈ જવાની? મારી દીકરી બોલતી જ બંધ થઈ ગઈ અને ગાડીમાં ગાલી અને લઈ જતા રહ્યા અને ત્યાં લઈ જઈને મેં લીધી હતી મારી દીકરી. મારી બેનનું નામ હિરલ છે, એ વિજાગઢથી છે અને એનું પ્રેગ્નેન્ટ હતા તો એ બેનને અમે અહીંયા ઠાકોરના દવાખાને એડમિટ કર્યા અને ત્યાં એમનું સીઝર થયું. સીઝર થયા પછી કમ્પ્લીટ થઈ ગયા હતા થોડીક વાર માટે અને બહાર ડોક્ટરે બી કીધું સારું છે એમ અને બહાર લાવ્યા અને પછી પાછું બ્લડિંગ ચાલુ થઈ ગયું અને આ લોહી ગંઠાઈ ગયું અંદર. એટલે ડોક્ટરે ડાયરેક્ટ અમને એવું કીધું કે ભાઈ આ લોહી બ્લડિંગ ચાલુ થઈ ગયું, ફરીથી રીઓપરેશન કરવું પડશે એમનું, એના માટે તમને નાયકના હોસ્પિટલના દવાખાને લઈ જાય, મારો ભાઈનું જ દવાખાનું છે, તમને ત્યાં લઈ જઈએ એમ. અને ડાયરેક્ટ એમને એમના ભાઈના દવાખાને લઈ ગયા છે. મારી બેનનું અમને કોઈ કીધું જ નથી કે મારી બેન ખરેખર જીવિત ત્યાં હતા કે નહીં. 100% મને તો એવું લાગે કે આપણે ઠાકોરના દવાખાને જ એક્સપાયર થઈ ગઈ હોઈ શકે એમ. અને ત્યાં એમનું સ્વ બચાવ માટે એ લોકો નાયકના હોસ્પિટલે રિફર કરી અને ત્યાં એ લોકોએ લોહી પર લોહી મંગાયા, 8-10 બોટલ લોહી મંગાયા, લોહી ચડાયા અમે, છતાં બી મારી બેનને જીવ નહીં બચાવી શક્યા. અને આ ડોક્ટરની ઘોર બેદરકારી અમે કહીએ છીએ, કેમ કે ડોક્ટરે ક્યાંક ને ક્યાંક સર્જરી કરવામાં, સીઝર કરવામાં એનો જીવ ગુમાવ્યો છે. બસ શું માંગણી છે અત્યારે તમારી? બસ અમારી માંગણી એ છે કે જો આ ડોક્ટરની ઘોર બેદરકારી છે તો એના ઉપર સરકાર કાર્યવાહી કરે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે મૃતક મહિલાનો મૃતદેહ કબજે મેળવીને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો અને પોલીસે હાલ અકસ્માત અને મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જો પીએમ રિપોર્ટમાં તબીબી ક્ષતિ અને ઓપરેશન દરમિયાન થયેલી ભૂલ સામે આવશે તો હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો સામે ગુનાહિત માનવવધ સહિતની કલમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જ્યારે વ્હાઇટ
એપ્રોન પહેરેલા ડૉક્ટર જ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે લાશને પણ રિફર કરવાનો ખેલ રચતા હોય ત્યારે સામાન્ય જનતા ક્યાં જાય? દાહોદ પોલીસે કોઈપણ વગ કે દબાણ વગર ઠાકોર હોસ્પિટલના જવાબદારો સામે કડક કાનૂની સંકંજો કસવો જ પડશે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.